હાઈરાઇઝ બિલ્ડિંગ માટે લિફ્ટ ખૂબ જ સુવિધાજનક છે, પરંતુ આ જ લિફ્ટ ક્યારેક જિંદગી પર જોખમ ઊભું કરી દે છે. ત્યારે સુરતમાં એક આવી જ દુર્ઘટના બની છે. વેડ રોડ વિસ્તારમાં આવેલા બિલ્ડિંગમાં લિફ્ટ તૂટી પડવાના કારણે 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આખી ઘટના લિફ્ટની અંદર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. સુરતના વેડ રોડ વિસ્તારની ઘટના હૃદયનો ધબકારો ચૂકાવી દે એવી છે. 2 દિવસ પહેલા વેડ રોડ વિસ્તારમાં વિહાર સોસાયટીમાં આવેલા મોતી પેલેસ બિલ્ડિંગની લિફ્ટનો લોક અચાનક તૂટ્યો હતો. આ સમયે લિફ્ટમાં 4 લોકો હાજર હતા. લિફ્ટ લોક તૂટી જતા 4 લોકોની ઈજાઓ પહોંચી હતી, જેમાં એકની હાલત ગંભીર છે. હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ. શું નામ તમારું? શું ઘટના બની? મારું નામ છે મિથુન પ્રફુલચંદ્ર ટેલર. 502 નંબરમાં હું રહું છું ને મોટી પેલેસનો હું પ્રમુખ પણ છું. એ માટે બધાને ખાતરીપૂર્વક બધાનું ધ્યાન રાખું બી છું. શું ઘટના બની? અને કઈ દુર્ઘટના બની છે? ઘટના એ બની છે કે રવિવારે લિફ્ટ રિપેર કરવામાં આવી હતી. 3 કલાક રિપેર કરવામાં આવી હતી, તો પણ લિફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લિફ્ટ 4થા માળેથી નીચે પડી છે. એ માટે અમારા એપાર્ટમેન્ટના સભ્ય 2 ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે. એ વાત હા, માંગ શું તમારી? માંગ એ છે કે અમને લિફ્ટ નવી ને વ્યવસ્થિત હારામાની લિફ્ટ રાખીને આપે ને ફાયર સેફ્ટી બી નથી, એ પણ અમને કરીને આપે. અમારે 2 વર્ષ જ હજુ એપાર્ટમેન્ટને થયા છે. શું આમાં બિલ્ડરની બેદરકારી શું લાગે તમને? બિલ્ડરની બેદરકારી એ લાગે છે કે બધાનું કેવું હોય છે કે લિફ્ટ હલકામાની લાખી છે ને લિફ્ટ છે 4,71,000ની જ લાખી છે ને બહાર બધાને કંઈ 7 લાખની લાખી છે.